નમસ્કાર, હું છું નસરીન. આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. ગુનાખોરીમાં કેવા કેવા ગુનાઓ આચરવામાં આવે છે તેની આજે આપણે વાત કરીશું. જી હા, એક એવી ઘટના જે આપને પણ વિચારવા પર મજબૂર કરી દેશે કે આને શું કહેવાય, આને ગુનો કહેવાય કે કેમ, અને જો ગુનો કહેવાય તો કોનો ગુનો કહેવાય. તો ચાલો શરૂઆત કરીએ, જોઈએ ગુનાખોરીની આ ઘટનાને. આ ઘટના છે સુરતની. સુરતમાં અંદાજિત 2.67 એટલે કે 2.67 કરોડના દાગીનાની ચોરી થઈ. આ ચોરી કોઈ ઘરમાં નથી થઈ. જી હા, આ ચોરી થઈ સેફ ડિપોઝિટમાં રાખેલ કિંમતી ચીજોની. સુરતમાં તાજેતરમાં જ એક એવી ઘટના ઘટી છે કે જેણે પ્રાઇવેટ સેફ ડિપોઝિટ વોલ્ટમાં સોનું અને બીજી કિંમતી ચીજો સંગ્રહ કરનારા લોકોની ઊંઘ ઉડાડીને મૂકી દીધી છે. શહેરના નક્ષત્ર સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી લગભગ 15 ગ્રાહકોના અંદાજિત 2.67 કરોડ રૂપિયાના મૂલ્યના સોનાના ઘરેણાં ચોરાઈ ગયા. જી હા, વોલ્ટમાંથી સેફ ડિપોઝિટ જે આપણે રાખીએ ને, તમે પણ રાખતા હશો, અમારા દર્શકોમાંથી ઓલમોસ્ટ બધા જ રાખતા હોય છે. ઘરે કોઈ હવે સોનું નથી રાખતું કેમ કે ચોરાઈ જવાનો ડર રહે છે. એટલા માટે જ આપણે સેફ ડિપોઝિટ, એનું નામ પણ સેફ ડિપોઝિટ છે, સેફ ડિપોઝિટ વોલ્ટ. પણ હવે એ કેટલી સેફ, કેટલો ભરોસો કરો તમે? ઘર પર નથી રાખી શકતા ઘરેણાં, ક્યાં રાખીએ? એટલે આપણે જઈએ છીએ સેફ ડિપોઝિટ પર. સેફ ડિપોઝિટમાંથી ઘરેણાં ચોરાઈ જાય તો ઝાટકો લાગે, એવો જ ઝાટકો લાગે છે 15 જેટલા ગ્રાહકો. આ ચોરી કોણે કરી એવા સવાલ થાય છે, તમને પણ થયા હશે. વોલ્ટના સંચાલકો પર આ ચોરી કરવાનો આરોપ લાગી રહ્યો છે. જી હા, વોલ્ટના જ સંચાલકો. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ તો કરી લીધી છે, જેમાં પ્રાથમિક તબક્કે એવું બહાર આવ્યું છે કે શેર બજારમાં થયેલ નુકસાનની ભરપાઈ કરવા માટે સેફ ડિપોઝિટ વોલ્ટના સંચાલકોએ ગ્રાહકોના લોકરમાંથી સોનાના ઘરેણાં ચોરી લીધા અને તેને બહાર વેચી માર્યા અને ત્યારબાદ જે પૈસા આવ્યા તેનાથી તેમણે તેમનું દેવું ચૂકતે કરી દીધું. હવે લાગે છે આ કંઈક અયોગ્ય, આ કોઈ નૈતિકતા નથી લાગતી કે જ્યારે આપણે કોઈ વોલ્ટમાં જઈએ, સેફ ડિપોઝિટ વોલ્ટમાં જઈએ, કેટલું બધું વિચાર કરીને જતા હોઈએ છીએ, પરંતુ તેમ છતાં આખરે આવું જ્યારે થાય તો એના માટે દોષી કોણ છે? એના માટે જવાબદાર અમદાવાદ, સુરત સહિત દેશના તમામ મોટા શહેરોમાં આ પ્રકારના ખાનગી સેફ ડિપોઝિટ વોલ્ટ હોય છે અને હજારો લોકો તેમાં લોકર ભાડે રાખીને પોતાના ઘરેણાં અથવા તો કેટલીક કિંમતી ચીજો તેમાં રાખતા હોય છે. ત્યારે સવાલ આપણને એ થતો હોય કે ખાનગી વોલ્ટ કેટલા સુરક્ષિત છે જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે અને આપણો જે સામાન છે તે ચોરી થઈ જાય ત્યારે કોને જવાબદાર ગણવું? ગ્રાહકને વળતર કેવી રીતે મળે, અને મળે તો કેવી રીતે, અને મળે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. તો આ વિશેના કેટલાક નિયમો જે એક નામી વકીલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે સૌથી મોટી સમસ્યા એ છે કે ખાનગી સેફ ડિપોઝિટ વોલ્ટ કોઈ ચુસ્ત નિયમ તેમાં હોતો નથી. આવા વોલ્ટમાંથી ઘરેણાં અથવા કોઈ પણ કિંમતી ચીજ વસ્તુ ચોરાઈ જાય કે ગુમ થાય તો તેની જવાબદારી વોલ્ટના સંચાલકની બિલકુલ રહે છે. સૌથી પહેલા તો સીસીટીવી ફૂટેજ ચેક કરીને ચોર પાસેથી સામાન રિકવર કરવામાં આવે છે, જે પોલીસ. કેટલો માલ પાછો મળશે તે પણ પોલીસની તપાસ પર જ નિર્ભર કરતું છે. તમે વિચાર કરો કે તમારા જો 15 લાખના દાગીના હોય અને તમે છો 15 લાખ રૂપિયાના દાગીનાની કિંમત જે 15 લાખ તમને પાછી મળી જાય, દરેક કેસમાં વકીલ ફળદુના કહેવા મુજબ આવા કિસ્સા ઘણા બનેલા છે કે જેમાં બેંકના લોકર દ્વારા જે ભૂલ થઈ હોય અને ભૂલથી કોઈ વસ્તુ આમ તેમ થઈ ગઈ હોય કે ચોરાઈ ગઈ હોય, ત્યારબાદ પોલીસ તપાસ કરે છે, તે માલ કબજે કરે છે અને 100% પણ પાછું મળે છે, પરંતુ દરેક કેસમાં. હવે અહીંયા એક સવાલ એ થાય છે કે એમાં કેવી રીતે સાબિત કરવું કે તમારા 15 લાખના ઘરેણાં છે, તમારા જે ઘરેણાં ગયા, તમારી જે મૂલ્યવાન વસ્તુઓ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તે કેટલાની હતી? એના માટે સૌથી
મોટો પ્રશ્ન છે કે શું તમારી પાસે ઘરેણાના બિલ્સ છે? દરેક વ્યક્તિ જે પણ અહીંયા પોતાની વસ્તુઓ રાખે છે તેને ગ્રાહક કહેવાય અને ગ્રાહક કોર્ટમાં જઈને વળતર માંગી શકે છે. જો તમારું સોનું ખોવાયું છે તો તમારે તેનું બિલ રજૂ કરવું પડે. તમારે એ સાબિત કરવું પડે કે તમારા ઘરેણા આટલા રૂપિયાના હતા. અને બહુ જ લાંબી પ્રક્રિયા છે, બહુ જ લાંબી પ્રક્રિયા. હવે આપ વિચાર કરો કે હમણાંના કેટલા બધા લોકો છે કે જેની પાસે જૂનું સોનું હશે, તેના બિલ તેમની પાસે નહીં હોય, પરંતુ તેઓએ એ સોનું સાચવવા માટે તેને સેફ ડિપોઝિટ વોલ્ટમાં રાખ્યા હશે. અને આવું થઈ જાય ત્યારે તમે શું કરો? કેવી રીતે સાબિત કરો? એ એક મહત્વપૂર્ણ પ્રશ્નાર્થ છે, એક મહત્વપૂર્ણ સવાલ છે. જો તમે સાબિત નહીં કરી શકો તો બની શકે કે તમને તમારી જે કિંમતી ચીજ વસ્તુ છે તેનું જે વળતર છે તે નહીં મળે, તમને એટલા રૂપિયા નહીં મળે. એટલે હવે એક સવાલ સાથે હું તમને અહીંયા વિદાય લઈશ, ગુનાખોરીમાં વિદાય લઈશ. એટલે હવે એક સવાલ સાથે આપણે વિદાય લઈએ. એ સવાલ કે હવે આપણે સેફ, અને હવે હું વિદાય લઈશ એક સવાલ સાથે. એક સવાલ હું છોડીને જાઉં છું અને એનો જવાબ મને આપની પાસેથી જોઈએ છે કે કેવી રીતે હવે ઘરેણાને અને કિંમતી મૂલ્યવાન વસ્તુઓને આપણે સેફ રાખવી કે જ્યારે સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી પણ આવી ચોરી થાય અને એના આરોપો સંચાલકો પર જ થાય. સંચાલકો, જે લોકો આ પ્રોફેશનમાં છે, જે લોકો બેંકમાં છે, કે જેની પર આ જવાબદારી છે, તેમની જવાબદારી કેટલી હદે ગણાય અને આના માટે કયા રસ્તાઓ આપણે અપનાવવા જોઈએ, કયા નિયમો હોવા જોઈએ. કેમ કે જે મેં પહેલા પણ કહ્યું કે કોઈ એવો કડક નિયમ આના માટે નથી બનાવવામાં આવ્યો સેફ ડિપોઝિટ વોલ્ટ. બિલકુલ જવાબદાર સંચાલકો હોય છે, પરંતુ જો આવું થાય તોય એટલા કડક નિયમ, તો આના માટે શું કરવું જોઈએ? એક પ્રતિક્રિયા આપની પાસેથી પણ મને જોઈશે. બિલકુલ આપણે નવા મુદ્દા સાથે ફરી મુલાકાત કરીશું. નવી ઘટના સાથે ફરી થશે ગુનાખોરીમાં મુલાકાત. મને આપશો રજા. નમસ્કાર.